કેમ છો બાળકો? મજામાં તો છો ને? આજે આપણે ધોરણ 1માં ભણીશું હિન્દીમાં અગાઉ આપણે શીખી ગયા હતા બસે બસ. હવે આજે આપણે હિન્દીમાં શીખીશું ભસે ભગત. શું શીખીશું? ભસે ભગત. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા હિન્દીમાં તમને ભ આપેલું છે. શું આપેલું છે? ભ. તો ભસે શું યાદ રાખવાનું છે? ભગત. શું યાદ રાખવાનું છે? ભગત. તો અહીંયા હિન્દીમાં તમને ભ આપ્યો છે અને અહીંયા તમને ગુજરાતીમાં ભ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હિન્દીમાં તમારે શું યાદ રાખવાનું છે? ભસે ભગત. શું યાદ રાખવાનું છે? ભગત. અહીંયા તમને હિન્દીમાં જુઓ ભ આપેલો છે ને બાળકો? તો અહીંયા તમારે જોવાનું છે આ શું લખેલું છે? તો કે ભગત. શું લખેલું છે? ભગત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ભમાં શું આપેલું છે? ટપકા આપેલા છે. તો ટપકાને તમારે પેન્સિલ વડે પૂર્ણ કરવાના રહેશે અને શબ્દ પૂરો કરવાનો રહેશે. હિન્દીમાં આપણે શું લખીએ? ભગત. અને ગુજરાતીમાં આપણે શું લખીશું? ભગત. ભગતનું શું થશે? ભગત. એટલે કે જે વ્યક્તિ ભગત હોય એને શું કહેવાય? ભગત. બરાબર છે ને બાળકો? સમજણ પડે છે તમને? હવે જુઓ કે ભ શોધી તેના ઉપર ગોળ બનાવો. શું કીધું છે? અહીંયા તમારે શું શોધવાનું છે? કોણ બોલશે? બોલો જોઈએ બાળકો. શું શોધવાનું છે? ભ શોધવાનું છે. શું શોધવાનું છે? ભ. તો હવે મને કોણ ભ બતાવશે? બોલો જોઈએ બાળકો. કોણ બોલશે? જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પહેલું શું બતાવવામાં આવ્યું છે? ભ. શું બતાવવામાં આવ્યું છે? ભ. તો એના ઉપર આપણે ગોળ કરીશું. શું કરીશું? ગોળ કરીશું. આ કયો મૂળાક્ષર છે? કોણ બોલશે? બોલો જોઈએ બાળકો, કયો મૂળાક્ષર છે? આ તો બ છે. બરાબર ને? હવે આ બોલો તો કયો મૂળાક્ષર છે? આ તો મ છે કે ભ છે? કોણ કહેશે મને? આ તો મ છે. ભ તો આવી રીતના ગોળ હોય. અહીંયા શું છે? આ તો મ છે. હવે જુઓ, આ કયો મૂળાક્ષર છે? આ તો લ છે. આ રહ્યો બીજો ભ. તો આપણે આના ઉપર ગોળ કરીશું. હવે આ કયો મૂળાક્ષર છે? જુઓ જોઈએ બાળકો. આ છે સ. શું છે? સ. અને આ રહ્યો બીજો ભ. તો એના ઉપર આપણે ગોળ કરીશું. હવે આ કયો મૂળાક્ષર છે? કોણ કહેશે મને? કયો મૂળાક્ષર છે? બોલો જોઈએ. આ છે ધ. આના પર આપણે ગોળ કરીશું ના. આ રહ્યો બીજો ભ. તો એના ઉપર આપણે ગોળ કરીશું. પછી શું છે? આ છે ત. શું છે? ત. તો આના ઉપર આપણે ગોળ કરીશું ના. પછી આ કયો મૂળાક્ષર છે? આ તો ગ છે. તો ગ ઉપર ગોળ કરીશું ના. આ શું છે? બોલો જોઈએ. કોણ બોલશે? કોણ બોલશે? આ તો પ છે. આ રહ્યો ભ. તો એના ઉપર ગોળ કરીશું. જ્યાં છેલ્લો કયો મૂળાક્ષર આપવામાં આવ્યો છે? જ. કયો મૂળાક્ષર છે? જ. માટે આના ઉપર કરવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે રંગ પૂરો. તો બાળકો, તમારે અહીંયા મનગમતો કોઈ પણ એક રંગ પૂરવાનો છે. બરાબર છે ને બાળકો? હવે અહીંયા શું છે કે ટપકાને જોડો. તો તમને અહીંયા ભ આપેલો છે. તો ભને તમારે પેન્સિલ વડે ટપકા જોડીને પૂર્ણ કરવાનો રહેશે. બરાબર છે ને બાળકો? હવે જુઓ, નીચેની સૂચના વાંચીએ. નીચેની સૂચનામાં શું છે? પઢો ઓર લીખો. એટલે કે વાંચો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ભ લખીને આપ્યા છે. અહીંયા ભ તમને ટપકા જોડવાના છે અને અહીંયા ભ પણ
ઠપકા જોડવાના છે. અને અહીંયા તે તમને બાકીના જે ખાના આપ્યા છે એમાં તમારે શું લખવાનું છે? કોણ કહેશે મને શું લખવાનું છે? બોલો જોઈએ બાળકો, શું લખવાનું છે? અહીંયા તમારે ભ લખવાનો રહેશે. બરાબર છે ને બાળકો? હવે અહીંયા સૂચના વાંચીએ. ભને ભથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. શું કીધું છે? કે ભને ભથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેટલાક ચિત્ર બતાવવામાં આવ્યા છે. આ ચિત્રના તમારે નામ વાંચવાનું છે. શું વાંચવાનું છે? નામ. શું વાંચવાનું છે? નામ. અને નામ વાંચીને ભથી શરૂ થતા શબ્દ સાથે તમારે ચિત્રો સાથે એને જોડવાનું છે. શું કરવાનું છે? જોડવાનું છે. બરાબર છે ને બાળક? હવે જુઓ અહીંયા શું લખેલું છે? વાંચો જોઈએ. કોણ વાંચશે? અહીંયા લખેલું છે ભગત. શું લખેલું છે? ભગત. તો આની સાથે આપણે જોડીશું કે નહીં? કોણ બોલશે? બોલો જોઈએ બાળકો, જોડીશું કે નહીં? હા, ભ અને ભથી શરૂ થાય છે એટલે આપણે ભ ને ભ સાથે ચિત્ર સાથે જોડીશું. હવે આ શું લખેલું છે? કોણ વાંચશે? બોલો જોઈએ. ખરગોશ. શું લખેલું છે? ખરગોશ. તો જોડીશું ના, કેમ કે આ તો ખ છે. હવે આ વાંચવું જોઈએ. શું લખેલું છે? કોણ બોલશે? આ લખેલું છે ભવાની. શું લખેલું છે? ભવાની. તો આ જોડીશું આપણે. હા, તો આને આપણે ભવાની સાથે જોડીશું. હવે આ શું લખેલું છે? કોણ વાંચીને મને બતાવશે? બોલો જોઈએ બાળકો. આ છે ગધા. એટલે શું છે? ગધા. તો ગધા સાથે જોડીશું ના, ગધા સાથે જોડીશું નહીં. હવે આ શું બતાવવામાં આવ્યું છે તમને બાળકો? શું બતાવવામાં આવ્યું છે? ભવન. તો કોણ કહેશે આની સાથે જોડીશું કે નહીં? બોલો જોઈએ બાળકો. આ તો ભ છે એટલે ભ સાથે આપણે ચિત્ર સાથે જોડીશું એટલે ભવન. બરાબર છે. હવે આ શું છે? અહીંયા શું બતાવેલું છે? ભઠ્ઠા. શું છે? ભઠ્ઠા. તો આ જોડીશું કે નહીં? કોણ કહેશે મને જોડીશું કે નહીં? બોલો જોઈએ બાળકો. તો ભઠ્ઠા છે એટલે આપણે ભ સાથે જોડીશું. આ શું છે? કોણ વાંચશે? બોલો જોઈએ. કોણ બોલશે? આ તો કેલા છે. શું છે? કેલા. તો કેલામાં જોડીશું ના, કારણ કે ભ આવતો નથી. હવે જોઈએ બાજુમાં કે ભની નીચે લીટી કરો. શું કરવાનું છે? ભની નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાંચવું જોઈએ. કોણ વાંચશે? આ કોણ બોલશે? બોલો જોઈએ. શું લખેલું છે? ભગત. શું લખેલું છે? ભગત. તો કોણ કહેશે કે ભ ક્યાં છે? પહેલાં છે, વચ્ચે છે કે છેલ્લે છે? બોલો જોઈએ. હા, આ રહ્યો ભ. તો એના નીચે શું કરવાનું છે? લીટી કરવાની છે. હવે બીજું વાંચો જોઈએ. શું છે? શું લખેલું છે? બોલો જોઈએ બાળકો. લા ભ. શું લખેલું છે? લા ભ. શું લખેલું છે? લા ભ. તો આપણે શાના નીચે લીટી કરવાની છે? ભ નીચે. તો ભ ક્યાં છે? આ રહ્યો ભ. તો એના નીચે લીટી કરીશું. હવે શું છે? ભરત. શું છે? ભરત. આ રહ્યો ભ. માટે એના નીચે આપણે લીટી કરીશું. હવે નીચેનું વાંચીએ. ભવાની. શું લખેલું છે? ભવાની. તો ભ ક્યાં છે? કોણ કહેશે મને ભ ક્યાં છે? આ રહ્યો ભ. ક્યાં છે? આ રહ્યો ભ. તો એની નીચે આપણે લીટી કરીશું. હવે અહીંયા જુઓ જોઈએ કે ન ભ. ક્યાં છે ભ? આ રહ્યો ભ.
તો એના નીચે આપણે લીટી કરીશું. હવે જુઓ શું છે, કોણ વાંચશે આ? શું છે બોલો જોઈએ. શુભ. શું લખેલું છે? શુભ. તો આ રહ્યો ભ માટે અહીંયા આપણે લીટી કરીશું. હવે જોઈએ નીચેની સૂચના. શું લખેલું છે? ભથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. શું કીધું છે? ભથી જુદો અક્ષર કેવો શોધવાનો છે આપણે? જુદો. સરખા શોધવાના નથી, પણ કેવો શોધવાનો છે? જુદો અક્ષર. બરાબર ને બાળકો? તો આપણે જોઈએ પહેલી લાઈન. બરાબર, ચલો હવે આ કયો અક્ષર છે? કોણ બોલશે? બાળકો બોલો જોઈએ, કોણ બોલશે કે આ કયો અક્ષર છે? હા, આ રહ્યો ભ. તો આના પર ચોકડી કરીશું આપણે? ના. કેમ? તો કે આ તો ભ છે, આના ઉપર કરવાની નથી. બરાબર છે ને બાળકો? હવે જુઓ અહીંયા કયો અક્ષર છે? અહીંયા પણ ભ દેખાય છે. આ ભ છે? જુઓ તો. ના, આ શું છે? મસે મગર છે, એટલે આના ઉપર આપણે ચોકડી કરીશું. હવે આ કયો મૂળાક્ષર છે? જુઓ તો. આ તો ભ છે, માટે આના પર કરીશું નહીં. હવે આ કયો અક્ષર છે? બોલો જોઈએ બાળકો. ગ છે, તો ગ ઉપર કરીશું કે નહીં? બોલો જોઈએ, કોણ બોલશે? વિદ્યાર્થી મિત્રો. હા, ગ ઉપર આપણે ચોકડી કરીશું. અહીંયા શું છે? ભ છે, એટલે કરવાનું નથી. હવે જોઈએ આપણે બીજી લાઈન. ચલો બીજી લાઈનમાં અહીંયા શું છે? સ છે, તો સ ઉપર કરીશું આપણે? કોણ બોલશે? ના. અહીંયા સ છે, તો સ ઉપર કરીશું કે નહીં? નહીં કરવાની ને કે કરીશું? હા, આ તો ભથી અલગ કહેવાય, એટલે આના ઉપર આપણે ચોકડી કરવી જ પડે. હવે આ શું છે? ભ, એટલે આના ઉપર કરવાની નથી. હવે આ કયો અક્ષર છે? બોલો જોઈએ. આ છે ઘરનો ઘ, માટે આના ઉપર આપણે ચોકડી કરીશું. હવે આ કયો અક્ષર છે? આ તો ભ છે, એટલે આના ઉપર કરવાની નથી. આ કયો અક્ષર છે? બોલો જોઈએ બાળકો. કયો અક્ષર છે? આ છે સ, એટલે આના ઉપર આપણે ચોકડી કરીશું. હવે આપણે જોઈએ ત્રીજી લાઈન. ચલો આ કયો મૂળાક્ષર છે? મને કોણ કહેશે કે કયો મૂળાક્ષર છે? બોલો જોઈએ બાળકો, કયો મૂળાક્ષર છે? કોણ કહેશે? આ તો શરણાઈનો સ છે, એટલે કે સ સે શરબત છે, એટલે એના ઉપર આપણે ચોકડી કરીશું. આ કયો છે? સ. બોલો જોઈએ. આ તો સ સે ષટકોણ, આના ઉપર પણ આપણે ચોકડી કરીશું. હવે જુઓ આ કયો અક્ષર છે? બોલો જોઈએ બાળકો. કયો અક્ષર છે? આ તો ગ સે ગધા છે, એટલે ગ ઉપર પણ ચોકડી કરીશું. હવે આ કયો છે અક્ષર? બોલો જોઈએ બાળકો. આ તો ધ છે, તો ધ ઉપર પણ આપણે ચોકડી કરીશું. હવે આ છે ભ, માટે આના પર કરીશું કે નહીં? બોલો જોઈએ. ના, આના પર કરવાની નથી. હવે આપણે જોઈએ નીચેની સૂચના વાંચીશું. વાંચો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે વાંચવાનું છે કે શું લખેલું છે. બરાબર, એટલે કે પઢો ઓર લીખો. આ હિન્દીમાં સૂચના છે, એનું ગુજરાતી શું છે? વાંચો અને લખો. તો અહીંયા શું લખ્યું છે? કોણ વાંચશે? વાંચો જોઈએ. તો ભવાની. શું લખેલું છે? ભવાની. અને અહીંયા તમને ભમાં ટપકા જોડીને આપ્યા છે, એટલે આ ટપકાને તમારે પૂર્ણ કરીને શબ્દ પૂર્ણ કરવાનો છે. અને અહીંયા તમને ખાલી વાની લખેલું છે. શું લખેલું છે? વાની. એટલે આગળ શું લખવાનું છે? ભ. શું લખવાનું છે? ભ. બરાબર છે ને બાળકો? ભવાની એટલે શું કહેવાય ગુજરાતીમાં પણ? ભવાની. આપણે નવદુર્ગા માતાને તો ફોટામાં જોયા જ હશે. જોયા છો ને અંબે માતાને?
જોયા છો કે નહીં? ક્યારે જોવો છો? જ્યારે આપણે નવરાત્રિ ગરબા આવે નવરાત્રિ ત્યારે અંબા માતાનો ફોટો મૂકીને આપણે ગરબા રમીએ છીએ. રમો છો ને? ગરબા ગાઓ છો ને? એને શું કહીએ છીએ? ભવાની. ભવાની એટલે માતા, એટલે કે ભવાની એટલે કે ભવાની. પછી અહીંયા શું છે? આ ચિત્ર કોઈને ખબર છે? આ શાનું ચિત્ર છે? ચાલો આપણે વાંચીએ. શું લખેલું છે અહીંયા? વાંચો જોઈએ. ભવન. શું લખેલું છે? ભવન. એટલે ભવન એટલે કે ભવન. આમાં મોટા મોટા જે વ્યક્તિઓ હોય છે, પ્રધાનમંત્રીઓ, એ બધા આમાં સભા જેવો ભરે છે ભવનમાં. બરાબર છે ને? એને શું કહેવાય? ભવન. ભવન એટલે શું કહેવાય? ગુજરાતીમાં પણ એને ભવન કહેવાય. એવી જ રીતના અહીંયા ભ ટપકા જોડવાના છે અને અહીંયા અધૂરો ભ લખીને શબ્દને પૂર્ણ કરવાનો છે. હવે આ શાનું ચિત્ર છે? કોણ કહેશે મને શાનું ચિત્ર છે? આ તો શંકર ભગવાનનું ચિત્ર છે. ઓળખો છો ને? બધા ફોટામાં તો જોયા જ હશે કે આ કયા ભગવાન છે? શંકર ભગવાન. કયા ભગવાન છે? શંકર ભગવાન. આ શું લખેલું છે? ભગવાન. શું લખેલું છે? ભગવાન. તો અહીંયા ટપકા આપેલો છે. એ ભને તમારે પેન્સિલ વડે ટપકા પૂર્ણ કરવાનો ને અહીંયા તમારે ભ લખવાનો રહેશે. હવે આ શાનું ચિત્ર છે? આ તો તમને ઓળખાવું જ જોઈએ. આ ચિત્ર શાનું છે? તો આપણી જીભ બતાવવામાં આવી છે. શું બતાવવામાં આવ્યું છે? જીભ. બરાબર છે ને? તો જીભને અહીંયા શું લખેલું છે? જીભ. અને અહીંયા પણ તમારે ભમાં ટપકા જોડવાના છે અને અહીંયા પણ તમારે ભ લખવાનો છે. જીભ વડે આપણે શું કરી શકીએ? કોણ કહેશે મને જીભથી આપણે શું કરી શકીએ? આપણે સ્વાદ પારખીએ છીએ જીભ વડે. બોલીએ છીએ તો સ્વાદ ખાટો છે, તીખો છે, મોરું છે, શાના વડે ખબર પડે છે? જીભ વડે. શાના વડે? જીભ વડે પડે છે. પડે છે ને બાળકો? તો સમજણ પડી ગઈ. હવે આપણે જોઈએ કે શબ્દમાંથી ભ શોધી તેના ઉપર ગોળ બનાવવાનું. એટલે શું કીધું છે કે શબ્દમાં તમારે શું શોધવાનું છે? ભ. શું શોધવાનું છે? ભ. અને ભ શોધીને ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શું લખેલું છે? ભલા. તો અહીંયા ભ ઉપર ગોળ કરેલું છે ને? જુઓ જોઈએ ગોળ કરેલું છે કે નહીં? હા, બરાબર. તો હવે બાજુમાં શું છે? વાંચો જોઈએ શું છે? ભરત. તો ભ ક્યાં છે? કોણ કહેશે મને ભ ક્યાં છે? પહેલાં છે, વચ્ચે છે કે છેલ્લે છે? આ રહ્યો પહેલો ભ. માટે આપણે તેના ઉપર ગોળ કરીશું. હવે જોઈએ બાજુમાં આ શું લખેલું છે? કોણ વાંચશે? વાંચો જોઈએ કોણ વાંચશે? હવે તો વાંચવું જ પડે. બોલશો ને? ભ. શું લખેલું છે? ભ. તો ભ ક્યાં છે? પહેલે છે કે છેલ્લે છે? કોણ બોલશે? બોલો જોઈએ. આ રહ્યો ભ. તો એના ઉપર ગોળ કરીશું. હવે છેલ્લું શું છે? ભજન. શું છે? ભજન. શું છે? બોલો જોઈએ બાળકો. ભજન. તો ભ ક્યાં છે? પહેલો છે, વચ્ચે છે કે છેલ્લે છે? આ રહ્યો પહેલો ભ. માટે એના ઉપર આપણે ગોળ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે હિન્દીની ચોપડીમાં ભનું પેજ લખવાનું રહેશે. મજા પડી ને બાળકો? આવજો.